અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા સહાય માટે સર્વેની પણ જાહેરાત કરવામાં આવી છે। સર્વેમાં 7/12ના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે। તંત્ર દ્વારા માત્ર એક દિવસમાં ઉતારા જમા કરાવવા માટે તેઓને અપીલ કરવામાં આવી છે। ઉતારા ન નીકળતા ખેડૂતો પરેશાન બન્યા છે। સર્વર ડાઉન હોવાના કારણે અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતો અલગ અલગ જગ્યાએ ભટક્યા, પણ કોઈ જગ્યાએ ઉતારા નહીં મળતા ખેડૂતો પરેશાન થયા છે। મોડાસાના બોલુંદ્રા તેમજ શામળાજીના વાંદિયોલ ગામ ખાતે ખેડૂતોએ પોતાની પરેશાની દર્શાવી હતી। ત્યારે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર પર સર્વર ખોટકાઈ ગયા છે। છેલ્લા 20 દિવસથી આ મુશ્કેલી સામે આવી રહી છે તેવો દાવો કરાયો છે। સર્વરમાં ખામી સર્જાતા ઉતારા ન નીકળતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। પટેલ ઉમેશભાઈ, અમારે જ્યાં ખેડૂતોને આ પાક નુકસાનીનું સર્વે કરવા માટે, આ ખેડૂતોને ઉતારા કઢાવવા માટે આજે 3-4 દિવસથી બહુ તકલીફ પડે છે। એટલે જો જઈએ ત્યાં સર્વર ડાઉન છે અને ઉતારા નીકળતા નથી। તો ખેડૂત કામ કરે કે પછી એના પાછળ થઈ લાગે, એટલે ઝડપથી એનું નિરાકરણ થવું જોઈએ। અને અત્યારે હાલ કઈ ઉતારો જો જઈએ તો નીકળતો જ નથી। એટલે જ્યારે ખેડૂતોને આવું બધું આવે ત્યારે ખેડૂતોને જ્યારે ઉતારા કાઢવાનો એ વખતના સર્વર ડાઉન થઈ જાય છે સરકારી। છેલ્લા 20 દિવસથી સર્વર ડાઉન છે, જેથી કરી અને ઉતારા કાઢવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે। જોડે જોડે આવકના દાખલા હોય, જન્મના દાખલા હોય યા મરણના દાખલા, એવા દાખલાઓમાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। અને બીજું કે હાલ જે આ કમોસમી વરસાદના લીધે નુકસાન થયેલું છે એના માટે ખેડૂતોના દાખલાની ખૂબ જરૂરિયાત છે। એટલે એના માટે ખેડૂતો વારંવાર અહીંયા ધક્કા ખાતા હોય છે, જેથી કરીને આ સર્વર ચાલુ થઈ જાય એ કેવું છે।